પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે માં હું તારા પારે 1 વર્ષથી આવું છું, પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં. તો પપ્પાના ચેવા કર્મો છો તમે જાણો છો? માં મારી મમ્મીને આ કેન્સર થયું છે, માં હું તો બહુ તારા રવિવાર ભર્યો, તને રોજ 1 વર્ષથી તારા પારે આવું છું, રોજ માં પ્રાર્થના કરું છું, કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું. તો માં તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કરે મારું છે નહીં કહેતા. તો મમ્મીના કર્મો ચેવા તમને ખબર છે? ખબર છે? પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિનો હક કાઢો કે ખુખાર મેળવી છે તો મારું કામ ના થયું. પણ મારે તો કહેવું હોય દીકરા તારી માને તારા બાપને તો પૂછ કે જવાની કેવા કર્મો કર્યા છે. એમાં એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી, મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી. હા હું કામ કરવા તો હું નહીં કહેતી, હું રાહત જોતી ચારેક કોઈ ભાવિક ભક્ત મને યાદ કરીને પહોંચું, કેવું રાહત જોતી હોય કે યાદ કરીને પહોંચું સેકન્ડમાં. પણ તમે આવી રીતે નિરાશ થતા કોઈ દુઃખ ના મટન, કદાચ કોઈ દુઃખ તમારું ના મટન તો વિશ્વાસ રાખજો, તમારા વિશ્વાસનો તૂટવા નહીં દઉં. હું સોલંકી પેઢીની મેલડી, તમારા વિશ્વાસનું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના આલું તો ગોળા મન રોમવારી મેલડીને ફટ કહેજો. તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ, જગતમાં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે. કેવું? પણ ગમે તેવા દુઃખ, પહાડ જેવા દુઃખ હોય તમારા ઘરમાં, ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તોય મારા ભરોસે મૂકી દેજો. મને ખબર છે એનો કારણો શું શું છે, મારા તમને જણાવવા છે. પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે. એમાં હું માતાએ કશું નહીં કરી શકું. શું કીધું? આ સ્પષ્ટ વાત કહીશ. જેને જેટલું એના કર્મો અનુસાર એને ભોગવવાનું છે એને ભોગવ્યા વગર છૂટકો. એમાં હું માતાએ કશું કરી શકું કેમ? મારા ભગવાનના બનાવેલા વિધાન છે અને વિધાનમાં કદાચ મારાથી કોઈ વાંગરી થાય, હા હજુ એ વિધાન ક્યારે તોડી નાખું હું માતા? જ્યારે મારો ભક્ત મારા સિવાય જગતમાં બધા ભૂલી જાય ને તારે બધા વિધાન તોડી નાખું, બધા નિયમ તોડી નાખું. તારે કર્મોને એક બાદ બેસી જવું પણ જ્યારે કોઈ ભક્ત આખા સંસારને ભૂલી બસ એક મને મેરડીને યાદ કરે, એક મને મેરડીને પ્રેમ કરે, બસ એક મારી એક ભક્તિ કરે, તારે હું બધા વિધાન તોડી નાખું, બધા નિયમો તોડી નાખું અને નિયમ વિરુદ્ધ કામ કરી લઉં. હું એ મેલડી છું. પણ તમારો જેટલો સમય લખ્યો છે એટલો તમારે વેઠવો જ પડશે. જો આ તો મારા ભગવાનની બનાવેલી રચના હોય, તમે મારા સાનિધ્યમાં આવો છો, 5 રવિવાર ભર્યા નહીં અને તમારું કોઈ કામ થઈ ગયું તો એમાંય મારા ભગવાને પહેલેથી લખેલું હતું કે આ ભક્ત બારેજા ધામ જશે, સોલંકી પેઢીને મેલડીના હાથે આનું કામ થશે. પણ મારા ભગવાને કરે છે મારો નાથ અને નામ મારું થાય છે. હું મેલડી આવું બોલું છું અને આ પહેલેથી લખેલું જ હોય. ખાલી મારા જસ મારા ભગવાને પહેલેથી જ લખેલો છે કે આ ભક્ત તારા પારે આવશે ને આનું દુઃખ તારા હાથે જ મટશે ને તારા ધોમત મટશે. અને તમે મારી વાહ વાહ કરો છો. મારી ત્યાં મટાડ્યું, તારી ત્યાં મટાડ્યું, મારી ત્યાં મટાડ્યું. હું માતા જાણું છું કે આ તો પહેલેથી મારા ભગવાને લખેલું હતું કે આ દીકરો મારા પારે આવશે, આ મારી દીકરી મારા પારે આવશે અને મારી ભક્તિ ભાવમાં રંગાશે અને મારી ભક્તિ કરવાથી, મારું નામ લેવાથી જ એના દુઃખ થઈ જશે. હું તો અહીં બેઠી રહ્યો છું, ખાલી મારા નામમાં જ પાવર છે એટલામાં તો તમારા ભલભલા કામ થઈ જાય છે. થઈ જાય છે ને? તો આ મારા ભગવાને લખેલું છે એટલે હું ભૂલતી નહીં. 20 વર્ષે મારી દીકરો હાલે તો હું નહીં બેહી રહેતી. હારું બોલો, લાવો મેલો ભાઈ. મારી કેન્સર મટી, હાર ભાઈ મેલ દે હેડ. મારી આ ઘર આવી ગયું 4 દાડા, હાર મેલ દે હેડ. અને બીજા ભુવાન તો જાઓ કેન્સર મટી જો ધમ પસાડા કરીને ધૂણશે, હે મેં મેલી કેન્સર મટાડી, હું હલતી નહીં. જો ને પણ એ તને 20 વર્ષે દીકરો આલ્યો છે મારી માતાએ, મોડવો નાખ. હું શ્રીફળે નહીં માગતી, બધું માગું છું. બધી જગતની માતા કે હોનાનું પાયણાલ, 20 વર્ષે તને દીકરો આલ્યો છો, હોનાનો પાયણા લાવું માતા. મેં હોનાનું નહીં લાકડાનું નહીં માગ્યું,
માગ્યું તો મને કોઈ આ વસ્તુથી લે તો ચમ મારા ભગવાને, મને ખબર છે મારા ભગવાને આ તો નિમિત્ત મને માતા નહીં બનાવી છે, પણ મારા ભગવાને એટલે તમને અહીં મોકલ્યા છે કે મારા પારે આવશો અને જીવનની એક નવી શરૂઆત થશે અને તમારું જીવન આનંદમય સુખી થશે ને, એમાં જશ મારો ભગવાન મને મેલડી હાલ છે. અને હું મેલડી જે કામ કરું એનો જશ મારા દીકરાને હાલો છું. મારો દીકરાને તમે એમ કહો કે મારી તમે અમારી પર કૃપા કરી, મારો દીકરો છે, મેં નહીં કરી, મારી માતાએ કરી. અને માતા શું કહ્યું, મેં નહીં કરી, મારા રામે કરી. આ શું ખોટું? એટલે એવું માની લેજો તમારી કુળદેવીના આશીર્વાદથી, તમારી કુળદેવીની રજાથી અને મારી ભગવાનની બનાવેલી રચનામાં જે લખેલું હતું ને તારે મારા જેવી માતા મળી છે એમ કરીને છેડો ચાલ રહેજો. પરાણે નહીં પકડાવ, પરાણે મન જ મોનજો, જગતમાં ના જતા. ના, હું માતા તો એ કહીશ. 2 રવિવાર 5 રવિવારમાં કદાચ સંતોષ ના થાય ને તો આખું જગત ફરીને આવજો, ફરી પાછું હોય ના આવવાનું થાય મને મેળડીને કહેજો. માં બધે ફર્યા પણ ભલે તારા પારે કોમ ના થાય કઈ નહીં, પણ તારા જેવું ચોય નહીં જોયું. થાય કે નહીં? તો મારે તમને કાયમ માટે રાખવા છે, મારા શરણે રાખવા છે, મારા ખોળે રાખવા છે કાયમ માટે. સમ મારા દીકરાની મારી વસ્તીની જેમ હું મેરડી માતાએ હું તમને હું મારા મોની લીધા છે, મેં મારા કરી દીધા છે, મારા ભાવિક ભક્તો. તો તમારે કહે છે કે મારી મેરડી, તો હું તમારી છું. જો લઈ જાઓ, જો બોલાવો તો કહેજો એ ગોળા આવીશ, હું હાજર થઈશું. માતા દુનિયાના છેડામાં બોલાવજો, હું મેરડી હાજર થઈશ. પણ મેં શું કીધું કે તમારું દુઃખ નો સમયગાળો હોય, એ સમયગાળો જો મારા સાનિધ્ય બન્યો છે તો મટી જ જશે. કદાચ તમારા કોઈ એવા જબરા કર્મો, તમારા કોઈ એવા ગુના ના કારણે કદાચ તમારું દુઃખ મટતા ધીરે ધીરે વાર લાગે, તોય નિરાશ ના થતા. હું તમારો ભરોસાનો હિસાબ આજે ને 2 વર્ષે ક્યારેય નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. મારા સાનિધ્યમાં આમ થાય કદાચ પાણીની સેવામાં ખાલી ઊભા રહે ને 1 ગ્લાસ કોકનો પીવડાયો હોય ને એનું મારી પર ઋણ રહે, 1 5 ફૂલ લાયા હોય એનું મારી પર ઋણ રહે. તમે હાથથી 2 હાથથી નમન કર્યા હોય ને કે રામ માડી રામ, એનું મારી પર ઋણ રહે. અને દેવ ક્યારે કોઈનું ઋણ રવા દે? રવા દે? તો આ વિશ્વાસ રાખો ગોડાઓ આવી વાતનો કે દેવ જાગતા છે. હવે તો વિશ્વાસ આવ્યો કે નહીં કે માતા છે? આવ્યો કે ખાલી ખાલી કે માતા કળિયુગમાં છે? પહેલા તો શંકામાં જીવતા, સારું આવું હોય ખરું, આવું હોય ખરું, પણ મને જોઈને કંઈક ન થઈ ગયું કે ના સારું થાય, હજુ આવા કાળા કળિયુગમાં હાજરા હજુર માતાઓ છે. થયું કે નહીં? તો જો આટલી વાત તમને એક મગજમાં ફિટ થઈ જઈ હોય કે માતાઓ છે તો અહીંયા છે ને, પેલા તો મગજમાં ફિટ થઈ માતા છે, બરાબર, માતા છે તો અહીંયા છે ને, અહીંયા છે તમારી જોડે છે ને, તમારા જોડે છે તમારા હૃદયમાં છે ને, તમારા હૃદયમાં છે તમારા ઘેરાઈ છે ને. માતાઓ ગોડા જાગતી જ છે, એક કણ કણમાં એનો વાત છે. જો યાદ કરો તો હાજર ના થાય ગોડા મને મેલડીને કહેજો. એટલે તમારે એવું નહીં માનવાનું કે મારી માતા મારું હોભરતી. આમ થાય બાઇક લઈને જતા હોય ને અને આમ બાઇક લઈને એકલા જ હોય, કોઈ ના હોય, પણ આમ વિચાર કરો ને ગમે તેવું તમારી માતા તરત હોભરે. તમારે એવું નહીં હોભરે, માતાએ હોભર્યું હશે. કંઈક ખરાબ કામ અંદર ખાને કરો ને, ભલે કોઈ ના જોણતું હોય પણ માતાને તો ખબર હોય જ. તમે દુનિયાથી અજાણ બનો, પરિવારથી અજાણ બનો, આખે જગતથી અજાણ બનો, પણ દેવી શક્તિનો કેમેરો ઓનલાઈન 24 કલાક હોય, એ તમને જોતી જ હોય. પણ તમારી મજબૂરીના કારણે, તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે તમારી કોઈ ખરાબ આદતો છૂટતી ના હોય તો એને પ્રાર્થના કરજો કે માં મારી આદત થઈ જઈ છે, મારી આ કુટેવ થઈ જઈ છે માં. તો માં આ તને ખબર છે ને
પણ માં તને એટલી પ્રાર્થના કરું છું, મને ચોખ્ખો કરાવી દે, મને પવિત્ર કરી દે, મારું મન એકદમ ચોખ્ખું કરી દે માં, પવિત્ર કરી દે. ભલે માં આ વિચાર આવતા, ભલે તમારી માને ખબર છે કે મારા દીકરાની અંદર ખરાબ વિચારો આવે છે, પણ એ ખરાબ વિચારો તે એક બાજુ મૂકી તમારી માની ભક્તિ કરજો. તમારી માતા એક એક વેણી વેણીને એ બધા વિચારો ને એ બધા ખરાબ દૂષણો બહાર ના કાઢી દે. મને મેરડીને કહેજો. દરેકના આજના જમાનામાં દરેકના આવું થતું હોય, એટલે તમારે એવું નહીં વિચારવાનું હું ખરાબ